આપણે દેશી રીંગણા લીધા છે ગામડાના, તો આપણે એનું શાક બનાવવાનું છે. શાક બનાવવા માટે આપણે પટ્ટી પાડવાની છે. તો આપણે એનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું. આપણે રીંગણાને કાપીને જોઈ લઈશું. આપણે એને કટિંગ કરવાનું છે. આપણે કટિંગ કરી લીધા છે, તો આપણે હવે એને પાણીમાં ધોઈ લેવાનું છે. એક પાણીમાં આપણે ધોઈ લેવાનું છે. પાણીમાં ધોવાનું કારણ કે આ રીંગણું કાળું ન પડે, અને આપણે એને ધોઈ લઈશું. સરસ મજાના સરસ ધોવાઈ ગયા છે. તો આપણે હવે તેલ મૂકીશું. આપણે હવે તેલ મૂકવાનું છે ફ્રાય કરવા માટે. ગેસને ચાલુ આપણે 3 મરચાં લીધા છે, તો આપણે એને વાટી લેવાના છે. તો આપણે આમાં લસણની કળી નાખીશું. આપણે એમાં લસણની કળી નાખીશું. લસણની ને આ લીલા મરચાંની પેસ્ટ બનાવી નાખવાની છે આપણે વઘાર કરવા માટે. આપણું તેલ આવી ગયું છે, તો તેલમાં આપણે રીંગણાને ફ્રાય કરી નાખીશું. રીંગણા આપણા ફ્રાય થઈ ગયા છે, તો આપણે હવે આને બહાર કાઢી લઈશું. આપણે આને એક બાઉલમાં આપણે બીજા એડ કરીશું. આપણે રીંગણા ફ્રાય થઈ ગયા છે, તો આપણે તેલ વધારાનું, અને આપણે એમાં જ શાક વઘારવાનું છે. આપણે શાકને એમાં જ વઘારવાનું છે. આપણે 2 પાવડા તેલ નાખીશું. આપણે ગેસને ચાલુ કરીશું. જીરું નાખીશું, સૂકા મરચાં નાખીશું, આપણે હિંગ નાખીશું, આપણે મરચાંની પેસ્ટ બનાવી તે નાખીશું, આપણે ડુંગળી સુધારીને નાખીશું. આપણે એને સાતરવા દઈશું. આપણે હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું. આપણે સરસ એને મિક્સ કરી દઈશું. આપણે હવે એમાં ટામેટાં નાખીશું. આપણે થોડી વાર ઢાંકી દઈશું. આપણે શાકને જોઈ લઈશું. સરસ ટમેટાં આપણા સડી ગયા. આપણે એના અંદર ફ્રાય કરેલા રીંગણા નાખીશું. રીંગણ નાખી અને સરસ પહેલાં મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયું, એકદમ મસ્ત થઈ ગયું. થોડુંક પાણી નાખી અને સરસ આપણે હલાવી લઈશું. આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. આપણે એમાં ખાંડ નાખીશું. ખાંડ નાખી મીઠું નાખી અને સરસ પાછું હલાવી લઈશું. આપણે હવે એને ઢાંકી દેવાનું. આપણે શાકને જોઈ લઈશું. એકદમ સરસ સડી ગયું છે, તો આપણે હવે ઉતારી લઈશું. આપણે આ શાક ઉતારી લઈશું. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.